કોન્ટેન્ટમાં એટલો દમ છે કે આપણે ઊંચા કોન્ટેક્ટ વાળાને પછાડીને મૂકી દીધા અને નેશનલ એવોર્ડ પણ લઈને આવ્યા અને ટ્રેલરે પણ બાજી મારી નાખી. સેમ ટોકના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ લોકો આજે આપણે કરવાના છે ટ્રેલર રિએક્શન. કયા મૂવીનું? જે મૂવીને મળ્યો છે ભાઈ હમણાં તાજેતરમાં જ એક નેશનલ એવોર્ડ. ભાઈ નેશનલ એવોર્ડ વિનિંગ મૂવી મારણનું ફાઇનલી ટ્રેલર આવી ગયું છે અને આ મૂવી ભાઈ હજી રિલીઝ નથી થયું પણ હવે 31 તારીખે મારા સ્પાઈડરમેન માં ભાઈ જોડે રિલીઝ થાય છે ગુજરાતી મૂવી. તો પણ આપણે ગુજરાતી પહેલા સપોર્ટ કરવાનો ને ગુજરાતીને. હા તો એટલા માટે ચલો પેલા ટ્રેલર જોઈ લઈએ પછી આગળ બીજી વાત કરીએ. મારા બલ હા સોરી ફોર ધીસ બટ પહેલા ટ્રેલર જોઈ લઈએ. લેટ્સ ગો 3 2 1 એક્શન. બ્યુટી અને બીસ્ટ ભેગા થાય ખાલી વાર્તાઓમાં. ઓકે આ અસલી દુનિયામાં બીસ્ટ માટે બ્યુટી હંમેશા આઉટ ઓફ લીગ ને આઉટ ઓફ રીચ. ઓકે દેવા 17 વર્ષની હતી, ઓલમોસ્ટ મારા જેટલી જ when she went missing. પણ મારા કરતાં ઘણી વધારે સોર્ટેડ. પોલીસ, NGO, લોકલ કે નેશનલ મીડિયા અમને છેલ્લા 5 વર્ષથી સાંભળે તો છે પણ બિરવા વિશે અમને કંઈ સાંભળવા નથી મળતું. આ વાડી છે વાડી. તને કેટલી વાર કહેવાનું અહીંયા એકલી સ્ત્રી માટે ના ક્યારેય કોઈ વાહન ઊભું રહ્યું છે ના ઊભું રહેશે. અહીંયા ટકી રહીશ તો ક્યાંય નહીં જવું પડે. ઓહો બાકી તારી મરજી. बाप रे इतना ब्रूटल. हजारों कमाल आती थी पर अब इसकी जगह पे ओहो सिर्फ आंख बंद करके बोल कितनी चाहिए. सुरुहत तो लुक तो जो भाई 100 लड़कियां खड़ी कर दूंगा. यस में भी लुक क्या जोरदार है यार. नो डाउट. હું પણ अर्जनी बादला પૈસા બોલ અને બિરવાને છોડી દે. ચલ છોડી પણ એનાથી હું નથી છૂટતો. अरे સ્ત્રીઓને છે ને જન્મતા હવે ટ્રેનિંગ આપે. આદર્શ દીકરી કઈ રીતે બનવાનું, આદર્શ બેન કઈ રીતે બનવાનું, ને અમને લોકોને ડગલે ને પગલે એવું કહેવામાં છે કે પેલા મરદ બન. ભાઈ તું એના જેવી થઈ ગઈ છે. તું પોતે એને છોડવા માંગે છે ખરી? સેજ મારી છે ને. અમને તો સુણીને અહીંયા લાવ્યો હતો. डैम. अरे रे 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 व्हाट अ शॉट. હવે આઉટ ઓફ રીચ નહીં, બિલકુલ તમારી પહોંચમાં. ओह છેલ્લો ડાયલોગ ઓડિયન્સ માટે હતો હે ને. હા હા કે હવે આઉટ ઓફ રીચ નહીં, હવે તમારી પહોંચમાં. એટલે કેમ કે બહુ ટાઈમ થી ભાઈ આ મૂવી પોસ્ટપોન જ થાય છે અને ઘણા રીઝન હવે શું હશે તો આપણને ખ્યાલ નથી પણ ઘણા એવા રીઝનના લીધે રિલીઝ થયું નહીં. બટ નેશનલ એવોર્ડ મળ્યો અને એના પછી ફટાફટ રિલીઝ કરવાનું પણ પ્લાન કરીને 1-2 અઠવાડિયાની અંદર તો રિલીઝ પ્લાન કરી નાખ્યું. બહુ મોટી વસ્તુ છે. બટ ભાઈ આ ટ્રેલર ટોપ કેમ ખબર છે ભાઈ? ડિરેક્શન, એક્ટિંગ, એડિટિંગ, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક, સ્ટોરી લાઈન પણ જે દેખાઈ રહી છે. દેખો સ્ટોરીનો આપણે વધારે અંદાજો અત્યારથી નહીં લગાવી શકીએ પણ ભાઈ જે વસ્તુ ટ્રેલર ભાઈ ડિલિવર કરે છે ભાઈ હુક કરીને રાખે છે સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી. અને છેલ્લી ફ્રેમ ભાઈ બંને ફ્રેમ એકની અંદર જે મે બી યસ સોની છે જે આમ પેલું પાછળથી આમ સ્મોક એને વચ્ચે આવી રહ્યા છે એ ઉભા છે પાછળ એમની મોટી પડછાઈ.
ડેમ, વોટ અ ફ્રેમ. અને એના પછી જે છેલ્લો પેલો ડાયલોગ હતો એ પણ મને બહુ મજા આવી ગઈ. ભાઈ નેશનલ એવોર્ડ ડિઝર્વ તો કરે છે ભાઈ ટ્રેલરથી, પણ હવે મૂવીમાં શું છે શું નહીં. જો નેશનલ એવોર્ડ મળ્યો છે તો ભાઈ કંઈક હશે તો જ મળ્યો છે. બાકી આપણા ગુજરાતી મૂવીઝને ને રિજનલ મૂવીઝને બહુ ઓછું એવું જોવા મળે કે તમારા કોઈ ઓળખીતા હોય ને તમને મળી જાય. જેવું એકવાર થયું હતું. તમે વિચારો હવે તમારી જોડે સ્વદેશ જેવું મૂવી છે નેશનલ એવોર્ડના રેસની અંદર, અને એ વર્ષમાં રિલીઝ થયેલું સ્વદેશ મૂવી, પણ તો પણ શાહરૂખ ખાનને ના મળીને જો સૈફ અલી ખાનને જો એવોર્ડ મળતો હોય, મે બી હમ તુમ માટે, હા હમ તુમ માટે મળ્યો હતો, तो भाई मतलब समझ सकते हो आप, हमारा भी कोई ऐसा ऊंचा होना चाहिए कनेक्शन कि हमें वो मिले. लेकिन अगर हमारे पास वो ऊंचा कनेक्शन नहीं है तो हमें हमारा मूवी बनाना पड़ेगा. આપણે આપણો એવો કોન્ટેન્ટ બનાવવો પડશે કે જેના કારણે એ જે ઊંચા કોન્ટેક્ટ વાળા છે એમને પણ આપણે નીચે પછાડી શકીએ. તો આપણા સોરી યાર, આ કોન્ટેક્ટમાં ભૂલ થઈ ગઈ. હા, પણ આપણો કોન્ટેન્ટમાં એટલો દમ છે કે આપણે ઊંચા કોન્ટેક્ટ વાળાને પછાડીને મૂકી દીધા અને નેશનલ એવોર્ડ પણ લઈને આવ્યા અને ટ્રેલરે પણ બાજી મારી નાખી. બાકી તમારું શું કહેવું છે ભાઈ આ ટ્રેલર પર, એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો. બાકી આપણે મળીએ છીએ મારણના રિવ્યુમાં, તો સબસ્ક્રાઇબ પ્લીઝ. ટેક કેર, બાય.